હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. તો આજે છે ટ્રીપનો ડે 2. આજે અમે જવાના છીએ કર્ણાટક ટુ કેરળ વાયનંદ. તો એ જવાના છીએ વાય બસ, જે કાલે હતી એ જ. અને એમાં પહોંચતા અમારે લાગશે આઈ થિંક 6 યા 5 યા 6 અવર્સ. તો અમે પહેરી લીધું છે એ અકોર્ડિંગ આઉટફિટ. આ જો અમારો છે આઉટફિટ ચેક. તો ચાલો હવે હું કરી લઉં મેકઅપ, થોડોક લાઇટ લિપસ્ટિક ને એવું, અને પછી અમે જઈશું બહાર. તો હવે કરી લઉં હું થોડો મેકઅપ અને પછી જાશું નીચે બ્રેકફાસ્ટ કરવા, બેગ ને બધું પેક કરી, અને પછી અમારી જર્ની સ્ટાર્ટ કરશું ડે 2ની. તો ચાલો. હેલો ગાઈસ, છાયા તમને નથી લીધો, તમે સામેથી આવી ગયો વ્લોગમાં. તો તમે શૂટ કરતા હોય તો ના જાઓ અને જલ્દીથી રેડી થાઓ. બધા રેડી થઈ ગયા, આપણે બ્રેકફાસ્ટ કરવા જાય. બ્રેકફાસ્ટ પછી ઓલી રીલ જેવું થશે, 9:55 જાય, 5 મિનિટની જ વાર હોય. તો પહેલાં હું થોડોક મેકઅપ કરી લઉં, લિપસ્ટિક અને આઈલાઇનર ઓનલી, પછી જાય બ્રેકફાસ્ટ કરવા. મેં ઓનલી મેકઅપમાં કર્યું છે લિપસ્ટિક અને આઈલાઇનર. અને આ એવું છે કે ફર્સ્ટ ટાઈમમાં જ મારે આઈલાઇનર થઈ ગઈ. આનાથી વધારે ખુશી શું હશે. હવે હું જાઉં છું બ્રેકફાસ્ટ કરવા અને અમને બી સાથે લઈ. હાય હનુ મનુ, જો રેડી થઈ ગયા બે. ક્યાં હનુ? હું કાઢી નહીં ગઈ, મેં કીધું ડોર ક્લોઝ ના થાય. આ રહ્યું બંધ. હા જો હનુમાનુ થઈ ગયા રેડી, અને એની મમ્મી જો સર્વિસમાં લાગી ગઈ. શું છે તારી ફિલિંગ? એક દિવસમાં થાકી ગઈ ને? હજી આપણે આવા 8 દિવસ કાઢવાના છે. તો ઓલરેડી બધા નાસ્તો કરી આવ્યા છે. અમારે થઈ ગયું છે લેટ, કેમ કે હું બનાવતી હતી રીલ્સ, એટલે થોડીક લેટ થઈ ગયું. તો હાલો જલ્દી આપણે બ્રેકફાસ્ટ કરી આવી. હવે આમાં બ્રેકફાસ્ટ કેવું હોય સ્ટાર્ટ કરીએ. હાલો ઓમ જલ્દી, હાલો બ્રેકફાસ્ટ. મિની બ્લોગ કે ફૂલ બ્લોગ? જો હું આવું ખાઉં છું સવારમાં, આવું ફ્રૂટ્સ ને બધું, મતલબ ઇડલી સંભાર ને થોડુંક હેલ્ધી. અને આ જો સાઈડ સવારમાં બ્રેડ ને ન્યુટ્રેલા ને એવું બધું મળી જાય એટલે પૂરું. હવે ઊભું થાવ છે કે નહીં? બસમાં બધા રાહ જોવે, ઊભા થાવ ને હું ભાગું. અરે ઊભા થાવ ને. નું આઉટફિટ ચેક. આજે મતલબ શોર્ટ્સ ને થોડુંક ફ્રી રહ્યું, કેમ કે 6 કલાકનું ટ્રાવેલિંગ છે. સો હાલો કાલ આપવાના જ છે, કાલ દેવાના જ છે બીજા રિસોર્ટ. એવું હે? બી સાઈડ શું જાવ છો? હવે બેગ ને બધું નીચે આવી ગયું. આમ આવો, નીચે રૂમમાંથી બધું આવી ગયું. ના આઈ થિંક બધાનો આવી ગયો. નાઉ માય આઉટફિટ ચેક. નીચે બધા વેઇટ કરે છે. આજે મારું પર્સ અને મારું આઉટફિટ બે પિંક છે. ગલ્લી વાઇબ આવે છે, ગલ્લી વાઇબ. બધા રેડી થઈને બેસી ગયા. અને મારો લગેજ જાય છે ફાઇનલી ગોઠવાઈ ગયા, અને અમે ટાઈમે આવી ગયા. હાય પ્રિયુ. તો સવારે મોર્નિંગમાં ક્યારે ઉઠી? શું? ચલો તું રેડી થઈ ગયો? ડેડી બ્લોગ. એ લગેજ ચેક કરતા હો, પછી નો આવ્યું તો કહેતા ને મારું નો આવ્યું. હે ટોટલ આઈ થિંક જો ભાઈ કહેતો તો 21 છે. કાલમાં 4 હતા, 3 થઈ ગયા. પણ ઈ નહીં, ટ્રોલી બેગ ઓનલી. કાલા એમાં નહીં બધાને આવી ગયા. ઘોડીઓ આવી ગયું, બ્લોગ માં આવી ગઈ. રુદુ બીબી હાય. આવું એને આવવા દ્યો. आगे देखो आगे देखो के तो એટલે જો ડબલ સીટ વાળી છે. એ હનુમાન ક્યાં શાંતિ છે? કેમેરા મારે કે હાથ તો આડા. ક્યાં હનુમાન? એક આ બેઠો, બીજું બે. શાંતિ મજા એ બીજો ક્યાં? નાલી દીને પાઈ કયો બોલે તો બિચારા કઈ બોલતા નથી. બધા સુઈ ગયા. મોટિયા ભાઈ ને એક નિર્ણય જલ્દી જો. બે સીરી હે ને? ઓ ફર્સ્ટ છેલ્લે મને બધું સંભળાવતા હતા. મેં કીધું આને હજી આડવડી મારે હજી
મરે જીવે ટોક ટોક ને માનવાની બાકી ઓ ફર્સ્ટ C2 છાયા બેના સક્ષા મોટા જો બે પેલા છ લઈને બેઠી ગાઈસ કોણ બોલો તું બ્લોગ લેવા મારો પછી રોવાનું નહીં આવડે. સોરી ચેન્ડિલ પ્રો મેક્સ વેચાઈ ગયો છે. કિશનભાઈ નો ચેન્ડિલ પ્રો લઈ લ્યો ઘા કરવો હોય તો. કેવું છે નારિયેળ પાણી? એકદમ કેટલા પીતા થઈ ગયો કેટલા પીતા? હા છે કા તો નારિયેળ પાણી ભાઈ છૂટી જવાનું પીવા માંડવાનું. ઇન્સ્ટન્ટ બેલ બનાવે છે શું કરે છે એમ ये तो खराबी सारी चीजें कर ये बता क्या જમવા ગયા चंबा કેવી કરે હા છોકરા खाली है ટી-શર્ટ માં હું લખ્યું I am too pretty for this એમને यस લખાયું છે ને કે ચાઈન વાંચીને લીધું હજી મને કે આવી રીતે કેરી ન ખાય પોતે જો બહાર આવીને બધું હાલે જી મળે ને જેવું મળે ને એવું ખાઈ લેવાનું હોય હો સાહેબ અહીંયા ચાપ વેડા ના કરવાનો હોય જો અહીંયા ચપ્પુ નથી એટલે પોતે જો કેવી રીતે મંડા કેરી ખાવા કાર્નિવલની એન્ટ્રી સોંગ ચોઈસ કહીએ ને એન્ટ્રી કા કહીએ જો વ્યસ્ત થઈ ગયો રમવા જો આ ત્રણેયને કર્યા જો આવડી ગયો બાપિયાને એ કેવો બેસી ગયો હાલો બધું ડાન્સ કરો ચાલુ થઈ ગઈ છે મારી ચારે કરે કેમ કે નામ છે છાયા એને ઓમ રાખ્યું તો એને બધું હાલે હાલો હાલો એલિફન્ટ પર લઈને ખબો મોબાઈલ પાણી બસ જવા દી ક્યાં નહીં આવે આ જમી હોય આ તને નહીં આવે તને પકોડી છે રાત પર પહોંચાડી દી પેકર લાવજો પેકર લાવ એક ડેને તમે ये मैं हूँ ये मेरे दोस्त है और छाया का सब प्रांतिक है जो हाथी
ये देखो गाइस हाथी ओ આયા માન ઉભા રહેવા દીધા અમે વોશરૂમનું બાનું કાઢીને નીચે ઉતરા છીએ ઉભા રહેવા નથી દેતા કેમ કે બે સાઈડ જંગલ છે જો ના પાડે ચાલો હું જાઉં છું અંદર બસમાં હાલો 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 શું કહી જલ્દી હવે આ પહોંચાડે તો સારું હવે આપણે લોકેશન રિસોર્ટ થાય કે સવારના આ બસમાં વ્યૂ જબરદસ્ત છે ના શું આને કાંઈ હે જો બસમાં સુઈ જાય આરામ કરી લે ને વળી ઉઠી જાય ઓવે તારે ચડવું ઓવે ચડ ઓવે ફોન દે તો એવો રાજી થાય મને લે કાચી તું ક્યાં આવ્યો છો ભૂરી એ ભૂરી તું ક્યાં આવ્યો છો તા ક્યાં જાવ છો અનુ જો એ કેવો ઇગ્નોર કરે અંકુડી હેની મમ્મી દોઈ ગઈ છે તાય ભાઈને કે બનાવીને ગરમ દૂધ કરીને બોનેટા નાખ દે નથી ભાવતું બોનેટા બિચારા તમે તન દીધે બોનેટા તો અને છત્રીની જરૂર નથી વાળ ઉપર રહેવા છત્રીની જરૂર નથી ઉપર વાળ જેવા બૂચ મારેંગે તે તા હાથ કા લઈ ગયું બૂચ મારવાનું કહું રસ્તા દેખે સાવ પાતળી શેરી છે એમાંથી અમે જાય છે વ્યૂ બહુ જબરજસ્ત છે ફાઇનલી રિસોર્ટમાં હવે થોડીક ટાઈમ છે આવી જશે આનાથી આગળ હવે બસ જઈ શકે એમ નથી એટલે બધા અહીંયા ઉભા રહી ગયા એમને આયા કા ઉભા બસ આગળ જાય તો શેમાં જાસુ આગે નહીં જા રહી બસ હવે તો શેમાં જાસુ सीट आएंगे लेने के लिए हिंदी में बोलो भैया हाँ की तरह અત્યારે ગુજરાતી બ્લોગ બનાવજો હવે હિન્દી બનાવો તને હાથે શું આ કરવાનું ફોન ચાલુ થાય ને એવી મોજ આવે ફોન પકડવાની આલી તો અમને આયા વચ્ચે બસ સ્ટોપ ભાઈ અમને ઊભા રાખી દીધા બસ વાળા ભાઈ આગળ જઈ બસ સ્ટોપ નથી બસ વાળા ભાઈ બસ સ્ટોપ નહીં ઓકે અને ઈ ભી વઈ ગયા આગળ જોવા મતલબ રસ્તો રિસોર્ટ વાળા ભેગા બે રિસોર્ટ વાળા ભાઈ બસ અને આ હાથી આવી શકશો અંદર બેસવાનું કીધું બસમાં હા તું ભાગ હાલ મને હાથી કહેતી હતી ને હાથી પોદરો મૂકશો તો થકાઈ જઈશ ફાઇનલી રાતના 8 વાગ્યા સવારના નીકળ્યા હતા હવે રિસોર્ટ દેખાડો ઘણી બધી મુશ્કેલીઓ પછી ક્યાં તારા ભાઈ ઈ બિચારા નાવ કરતા આ છે અમારો રિસોર્ટ અને હવે અમે કરી છીએ એન્ટ્રી રિસોર્ટમાં બહુ મસ્ત રિસોર્ટ છે જબરદસ્ત અને પ્રિવા શું કે માછલી ક્યાં ફિશ વ્યૂ મસ્ત છે ને વ્લોગ માટે તો ફાઇનલી હવે અમને રૂમ અલોટ થઈ ગયા ને હવે જાય છીએ રૂમ સાઈડ રિસોર્ટ સાઈડ ફૂલ થઈ ગયા નકર અત્યારે અમે વહેલા પહોંચ્યા હોત મતલબ ટાઈમે બપોરના મતલબ 3 વાગે તો સાઇટ સીન કરવા ને કેરલામાં જાત પણ હવે તો પોસિબલ નથી અને અમે બી થાક્યા છીએ આખા દિવસના બસમાં તો
તો અમે ડાયરેક્ટ જશું રૂમમાં અને પહેલા કંઈક લંચ કરશું. તો ચાલો આપણે પહેલા રૂમ અલગ કરી લગેજ લઈ પછી ફ્રેશ થઈ જાય અને પછી આપણે બધી વિડીયોઝ બનાવશું. હા એ વિડીયોઝ આખો દિવસ બસમાં ફ્રી હતા પણ બધા વાતો કરવામાં જ ગયા એક વિડીયોઝ નો મસ્તી કરવામાં જ ગયો full time. મસ્તીમાં ફૂલ ટાઈમ કિરામેન તારા બેટા હવે જોઈએ છાયાનો અને દિવ્યાનો પ્રીમિયમ રૂમ. જો અમને બેને જે બે પ્રીમિયમ રૂમ છે નીચે અમને બેને મળ્યા છે આ બધાને લોકલ રૂમ છે અને અમારા રૂમ જોવાના છે બધાને. આપણા રૂમ નંબર શું છે? 205 205. આ શું છે ને? સવારમાં એક્ટિવિટી નું તો અમે જાય છીએ ડિનર કરવા અને ડિનર કરવા માટે જો આ વચ્ચેથી મતલબ પુલ પાસ કરવો પડે અને જો આ નેચરનો કેટલો વોઇસ આવે મારો વોઇસ નહીં આવતો હોય આઈ થિંક. ચાલો ચાલો મસ્ત વ્યૂ છે વોઇસ નહીં આવતો જો આ રિસોર્ટમાં ને પ્રાઇવેટ ઝરણું છે પ્રાઇવેટ જો નીચે દેખાશે બીક પણ લાગે હો બીક લાગે બાબા. જંગલની વચ્ચે રહેતા હોય ને એવું લાગે છે ખાલી ઓલું ફેરી આવી ગયું એમને અચાનક અહીંયાથી કોક આવે તો આપણે કઈ સાઈડ ભગવાન ગમે નો આવે રિસોર્ટ ની બધી સાઈડ ઓલું કરેલું હોય સેફટી માટે લોખંડની જાળી કેટલો વોઇસ આવે જો પણ એ ખાલી બર્ડ્સ નો જ આવે બર્ડ્સ નો નેચર પાણીનો નો હોય કેવું કરે તો બર્ડ્સ નો રૂમ બાર હું જ નીકળવાની મોર્નિંગ ન થાય ત્યાં સુધી કાલના વ્લોગમાં હું આખો રિસોર્ટ બતાવીશ આ વ્લોગમાં નહીં આવે સોરી ગાઈસ. ચાલો ડિનર ડિનર કરીને આવી ગયા છીએ અમે મારા રૂમમાં. અહીંયા છે મારા રૂમનો વ્યૂ. આ રૂમ તો નોર્મલ જ છે જેમ હોય એવો. આમ છે વોશરૂમ અને આ જવાનું છે પુલમાં જવાનું ડોર મતલબ પુલમાં જવાનું છે પુલ સાઈડ જવાનું છે કે નીચે પુલ છે અહીંયા મસ્ત વ્યૂ દેખાય છે પુલ વાળે. તો હવે જાશું હું નવા પુલમાં હવે પછી આ વ્લોગ આઈને થશે. આજનો ડે છે આજે આ નોર્મલ ડે છે કેમ કે ટ્રાવેલિંગમાં બહુ ટાઈમ ગયો. મેં કીધું હતું કે 5 થી 6 કલાક થશે પણ બસ ઘણી ધીમી ચાલતી હતી જે અમે મતલબ ડિસાઈડ કર્યું હતું એ અકોર્ડિંગ બસ ઘણી ધીમી ચાલતી હતી. અમે રાતના 8 વાગે પહોંચ્યા પછી અત્યારે ડિનર કરી અને અત્યારે જસ્ટ હજી રૂમમાં આવ્યા છીએ એટલે હવે થોડાક ફ્રેશન અપ થતું અને પછી સૂઈ જશું. તો આજનો ડે છે day 2 of 3 and thank you and bye bye and subscribe my channel.